આજે તો બનાવવાનું હતું મારે મંચુરિયમ. તો પેલા તો મેં કોબીને ખમણી નાખી અને હારવાર ગાજરને હોતે ખમણી નાખ્યા. બે વસ્તુ ખમણાઈ ગયું એટલે લઈ લીધા થોડાક એવા આજીના ફૂલ અને નાખી દીધું 1 ચમચી મીઠું. પછી બાંધવાનો તો લોટ, તો લઈ લીધો મેંદાનો લોટ ને બાંધી નાખ્યો મસ્ત મજાનો લોટ. પેલા તો ડબ્બામાંથી તેલ કાઢી લીધું અને પછી મૂકી દીધું ગરમ થવા માટે. મસ્ત મજાનું તેલ ગરમ થઈ ગયું એટલે તળી નાખી મસ્ત મજાની ગોળીઓ. મેં ગોળીઓ તળવાનું ચાલુ કર્યું અને ભાઈએ ખાવાનું ચાલુ કરી દીધું. પછી તો મેં હોતે 1-2 ગોળી સાખી લીધી અને જો બધી ગોળીઓ આપણી તળાઈને રેડી થઈ ગઈ છે. તો હવે એમાં વઘાર કરવાનો છે. તો પેલા તો ધાણા સુધારી અને પછી બીજી બધી વસ્તુ સુધારી નાખી. પછી તો તેલ ગરમ કરીને નાખી દીધું લીલું લસણ નાખી દીધું એટલે હારવાર મરસા હોતે નાખી દીધા. બે વસ્તુ થોડુંક સડ્યું એટલે નાખી દીધા એમાં કાંદા અને કોબી અને ગાજર હોતે. બધું મસ્ત રીતે સડી ગયું એટલે લઈ લીધી 2 ચમચી મસાલો અને નાખી દીધું 1 વાટકો પાણી. મસ્ત રીતે મિક્સ કરી નાખ્યું એટલે આપણી ગ્રેવી મસ્ત બનીને રેડી થઈ ગઈ. પછી તો એમાં તળેલી ગોળીઓ નાખી દીધી અને મસ્ત રીતે મિક્સ કરી નાખ્યું. તો આપણું મંચુરિયન બનીને મસ્ત થઈ ગયું છે રેડી. તો હવે એમાં કરવાનું છે થોડુંક ડેકોરેશન. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઇબ.